સાયબર ફ્રોડના ગુનામાં આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડતી સોનગઢ પોલીસ। આરોપી ફરિયાદી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો આઈફોન વેચવાનો છે તેવી જાહેરાત આપી હતી, જે ફરિયાદી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈ ફોનના રૂપિયા ઓનલાઈન મંગાવ્યા બાદ ફોન નહીં આપી છેતરપિંડી કરવી અને આરોપી ફરિયાદી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે વાહનના સીટ કવરનો વેપારી છે તેવી ઓળખાણ આપી ભોગ બનનાર ફરિયાદી સાથે સંપર્ક કરી સસ્તા ભાવે સીટ કવર આપવાની વાતચીત કરી હતી। સીટ કવરના માલના રૂપિયા ઓનલાઈન મેળવી બાદ ફરિયાદીને ડિલિવરી નહીં કરી છેતરપિંડી કરવી, આ બધા કામો આરોપી કરે છે એવું જાણવા મળ્યું હતું, જે ભારતીય સંહિતા 2023ની કલમ મુજબ ગુનો સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને મળતા ટૂંક સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીએ વાપરેલ મોબાઈલ નંબરની કોલ ડિલેટ અને બેંક ખાતા નંબરની માહિતીના આધારે ટેકનિકલ એનાલિસિસ કરીને ગુનો શોધી કાઢી આ સાયબર ફ્રોડ ન આચરનાર આરોપી રવિ ધનજીભાઈ ચૌહાણ કે જે નાના વરાછા સુરતના રહેવાસી છે, જે ગુજરાત રાજ્યના અન્ય શહેર જિલ્લાઓમાંથી પણ ગુનો કરી ચૂક્યા છે, જે અમદાવાદ, અરવલ્લી, મોડાસા, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, અમરેલી જેવા અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે સાયબર હેલ્પલાઇન 1930 નંબર ઉપર કુલ 9 જેટલી કમ્પ્લેનો નોંધાયેલ હતી અને હાલમાં સદર ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર NS ચૌહાણ નાઓ કરી રહેલ છે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।